નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા માટે લઈને આવી ગયા છે ફરીવાર સ્પેશિયલ એડિશન વાળું ટ્રેક્ટર મહિન્દ્રા યુવો ટેક પ્લસ 585 DI. તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ હર્ષ સેલ્સ એન્ડ સર્વિસ ડીસાને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એને તમે પ્રેસ કરજો, જેથી કરીને અમે કોઈ બી નવા વિડીયો લઈને આવીએ તો તમારા સુધી જલ્દી પહોંચી શકે. તમે જોઈ રહ્યા છો મહિન્દ્રા યુવો ટેક પ્લસ 585 DI. તમે પહેલાં આનો કલર જુઓ, એકદમ ચેરી કલરની અંદર છે. કંપનીએ નવું લોન્ચ કરેલું છે સ્પેશિયલ એડિશનવાળું ટ્રેક્ટર મહિન્દ્રા યુવો ટેક પ્લસ 585 DI, જે 50 HPની શ્રેણીની અંદર આ ટ્રેક્ટર તમને જોવા મળશે સ્પેશિયલ એડિશનવાળું ચેરી કલરની અંદર. આના આપણે બોનેટની વાત કરીએ તો તમે જોઈ શકો છો આની અંદર MSPTO છે 12 સ્પીડ, એ આપણે આગળ વાત કરીશું. આની અંદર કંપની તમને 6 વર્ષની વોરંટી આપે છે. ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડસ્ટ્રી 6 વર્ષની વોરંટી એના એન્જિનની, એના ગિયરબોક્સની અને એના હાઇડ્રોલિકની 6 વર્ષની કંપની એની અંદર વોરંટી આપે છે. આની અંદર તમને ડુઅલ ક્લચ જોવા મળશે 4 વ્હીલરની અંદર. પછી આ ડીજીસેન્સ છે. ડીજીસેન્સ તમે જોઈ શકો છો. આ બોક્સ છે જે GPS સિસ્ટમ છે, જે તમારા મોબાઈલ દ્વારા કનેક્ટ થાય છે. તમારા ટ્રેક્ટરની બધી જ માહિતી એ તમારા મોબાઈલની અંદર તો તમને દેખાડશે કે ટ્રેક્ટર ચાલુ છે, બંધ છે, કઈ જગ્યાએ ચાલે છે, એ બધું. આપણે હવે આના એન્જિનની વાત કરીએ તો કંઈક આવું છે. એનું હેન્ડલ તમે અહીંયા પ્રેસ કરશો તો આ ખુલી જશે, ઠીક છે. તો કંઈક છે આનું આવું એન્જિન. 4 સિલિન્ડર એન્જિન તમને આની અંદર જોવા મળશે. આ મહિન્દ્રા ટ્રેક્ટરની અંદર 45 HPથી જે ઉપરના ટ્રેક્ટર છે બધામાં 4 સિલિન્ડર એન્જિન તમને જોવા મળશે. આ પણ બોસ કંપનીનું ઇનલાઇન પંપવાળું 4 સિલિન્ડર એન્જિન છે. પછી તમને આના સીસીની જો આપણે વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને 2980 સીસીનું એન્જિન તમને આની અંદર જોવા મળશે. 2980 સીસીનું એક બિગ એટલે કે બહુ મોટું એન્જિન તમને જોવા મળશે. આના તમે જોઈ શકો છો કે આ ફિલ્ટર છે, ઓઇલ ફિલ્ટર, ડબલ ઓઇલ ફિલ્ટર છે. પછી આ ડ્રાય ટાઈપ એર ફિલ્ટર છે. આની અંદર જ કંપની બધું શોની અંદર જ આપેલું છે. તમને આની અંદર એકદમ આનું ફિનિશિંગ તમે જોઈ શકો છો કે આની અંદર કોઈ ધૂળ કે કોઈ માટી તમને આની અંદર જોવા નહીં મળે, કે આની અંદર જશે નહીં. પછી આ સાઈડ છે કુલન્ટનું છે. આ કુલન્ટ તમે અહીંયા રાખો તો ટ્રેક્ટર મેક્સ છે, પછી મિનિમમ છે. આના ઉપર કુલન્ટ હોય તો ટ્રેક્ટર જલ્દી ગરમ થશે નહીં, તમે ગમે તેટલું ચલાવશો ને તો બી. પછી આના આપણે વાત કરીએ આ સાઈડ તો આની ફ્રન્ટ એક્સલ કે આગળની એક્સલ તમે જોઈ શકો છો કે હેવી ડ્યુટી એક્સલ છે આની અંદર. તમે જોઈ શકો છો હેવી ડ્યુટી એક્સલ તમને આની અંદર જોવા મળશે. આ છે પાવર સ્ટેરિંગનો હાઇડ્રોલિક પંપ, જે એક સાઈડ આપેલો છે કારણ કે નીચે રોડ આવે છે 4 વ્હીલનો, એટલા માટે એક જ સાઈડ છે. તમે જોઈ શકો છો આ હાઇડ્રોલિક ઓઇલનું છે. આની કેપેસિટી 29.5 લીટરની તમને આની કેપેસિટી જોવા મળશે ઓઇલની અંદર. પછી તમે આ સાઈડ આપણે જોઈએ તો તમને આ બેટરી મૂકવાનું જે કેબિન આપણે કહીએ, જે એકદમ મજબૂત કેબિન છે, જેથી અંદર કોઈ દિવસ બેટરી કોઈ કારણસર કોઈ બી આગા પાછું થાય તો સેફટી તમને પૂરી મળી રહે. આની હાઇટ તમે જોઈ શકો છો. ગમે તેવું ખેતર હોય તો એને અડવાની પ્રોબ્લેમ કે નડતર રૂપ થઈ ન શકે. તમે જોઈ શકો છો કંઈક આવું ટ્રેક્ટર માટેનું. આપણે પહેલાં આને બંધ કરી દઈશું. તમે પાછળથી જોઈ શકો છો ટ્રેક્ટરનું કંઈક આવું લુક છે. આપણે આ પાછળના ભાગની આપણે જો વાત કરીએ તો મહિન્દ્રા ટ્રેક્ટરની અંદર લગભગ બધા જ ઘણખરા ટ્રેક્ટરની અંદર તમને M-Tech ટેકનોલોજીવાળું ડબલ પિસ્ટનનું હાઇડ્રોલિક તમને આની અંદર જોવા મળશે. પછી આ ઓક્ઝિલરી વાલ કહી શકીએ. આની અંદર 2 વાલ આવે છે, જેથી તમે કોઈ પલાવ છે કંઈ એવું તમે એપ્લિમેન્ટ ચલાવતા હોય પાછળ તો એના માટે બેસ્ટ છે, કે જેની અંદર તમે પલાવને ઉપર નીચે કરી શકો છો. તમે એને ફેરવી શકો છો આના મદદથી બંને સાઈડથી. પછી બીજી આપણે વાત કરીએ તો કે આ PTOનું છે. આ ન્યૂટન PTO છે. પછી તમે આ સાઈડ કરો તો 540 સ્ટાન્ડર્ડ અને 540 ઇકોનોમિક્સ.
તો તમને આ પીટીઓ જોવા મળશે. પીટીઓનું અલગથી આપેલું છે. પછી આ બંને સાઈડ તમે જોઈ શકો છો, જેથી કરીને લિફ્ટ આ જે છે તમે એડજસ્ટ કરી શકો કે આને એકદમ સેટિંગની અંદર તમારે જેમ અનુકૂળતા હોય એ પ્રમાણે તમે એને સેટિંગ કરી શકો છો. પછી લગભગ બધા જ ટ્રેક્ટરની અંદર તમને આ સિસ્ટમ જોવા મળશે. મહિન્દ્રાના લગભગ ઘણખરા ટ્રેક્ટરની અંદર તમને આ સિસ્ટમ જોવા મળશે. કંપની પહેલાં જે સાંકળ આપતી એ સાંકળ બંધ કરીને આ સિસ્ટમ કંપનીએ આપેલી છે. બંને સાઈડ તમે જોઈ શકો છો, બંને સાઈડ છે. પછી આપણે આના પાછળની જો વાત કરીએ તો આની લિફ્ટ કેપેસિટી, તો લિફ્ટ કેપેસિટી આની અંદર છે તમને 2000 કિલોની. હા, આ કેટેગરીની અંદર સૌથી વધારે લિફ્ટ કેપેસિટી ધરાવતું ટ્રેક્ટર છે આ, જેની લિફ્ટ કેપેસિટી છે 2000 કિલોની લિફ્ટ કેપેસિટી તમને આની અંદર જોવા મળશે. કંઈક પાછળનો ભાગ પાછો આવો છે, એક વખત તમે જોઈ લો. તમે જોઈ શકો છો કંઈક આવો એનો મીટર તમે જોઈ શકો છો. ડિજિટલ મીટર છે. આ સ્પીડ કાંટો છે. આ ફ્યુલ બારનું ઓપ્શન છે. પછી આ છે હીટિંગનું ઓપ્શન તમને જોવા મળશે. આ બધા સાઇન આપેલા છે, અલગ અલગ બેટરીનો સાઇન છે. પછી પાર્કિંગ બ્રેકનું છે. પછી ઓઇલ તમારે કદાચ ઓછું વધારે હોય તો એનો પણ સાઇન તમને અંદર જોવા મળશે કે ટ્રેક્ટરની અંદર કોઈ ખરાબી હોય તો એનો સાઇન આની અંદર તમે જોઈ શકો છો. કંઈક આવું છે. પછી આ છે રેસનું છે. આપણે અહીંયાથી જ હાથથી રેસને કંટ્રોલ કરી શકીએ છીએ. આ જે બટન તમે જોઈ રહ્યા છો પાછળની જે લાઇટ છે, જે પાછળની લાઇટ છે એને ચાલુ ઓફ કરવા માટેનું છે. પછી અહીંયા પણ જે લાઇટનું ઓપ્શન આપેલું છે, જે લાઇટ અહીંયા ચાલુ બંધ તમે કરી શકો છો. લાઇટ આગળની જે લાઇટ છે એને ચાલુ બંધ તમે અહીંયાથી કરી શકો છો. પછી આ સિંગલ લાઇટનું છે ઓપ્શન તમને આની અંદર જોવા મળશે. નીચે હેઝલ લાઇટનું ઓપ્શન તમને જોવા મળશે. પછી આ છે ચાર્જિંગ સોકેટ, 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ તમને આની અંદર જોવા મળશે, તમે જોઈ શકો છો. પછી અહીંયા ફોન મૂકવાની સ્પેસ આપેલું છે. તમે ચાર્જિંગ લગાવેલું હોય તો તમે અહીંયા ફોન મૂકી શકો છો. કંઈક આગળથી આવું લુક છે. તમે જોઈ શકો છો આ સાઈડ હાઈ લો અને મીડિયમ, હાઈ લો મીડિયમ ગિયરનું આની અંદર તમને ઓપ્શન જોવા મળે છે. હાઈ લો આ સાઈડ છે 1 2 3 4 ગિયર અને રિવર્સ, ટોટલ 5 ગિયર. આની અંદર ટોટલ 15 ગિયરનું તમને ઓપ્શન જોવા મળશે. 3 ગિયર રિવર્સ અને 12 ગિયર ફોરવર્ડ, એટલે કે ટોટલ 15 ગિયરનું તમને આની અંદર ઓપ્શન જોવા મળશે. પછી આ સાઈડ આપણે આવે તો મલ્ટી સ્પીડ MSPTO આપણે કહીએ છીએ, મલ્ટી સ્પીડ PTO આની અંદર તમને અહીંયા જોવા મળશે. જેનાથી તમે અલગ અલગ ગિયરની અંદર અલગ અલગ તમે આની અંદર ચલાવી શકો છો. અલગ અલગ ગિયરની અંદર અલગ અલગ ફેરીની અંદર તમે કોઈ બી એપ્લિમેન્ટ આની અંદર ચલાવી શકો છો. આ છે પછી 4 વ્હીલનું. તમે આ સાઈડ કરો તો આની અંદર આ 4 થઈ ગયું, તમે જોઈ શકો છો. સાઇન આવી ગયું જો 4 વ્હીલ. પછી આ સાઈડ કરો બંધ થઈ જશે. આ 4 વ્હીલનું જે હેન્ડલ કહીએ એ છે. પછી આ સાઈડ છે હાઇડ્રોલિકનું ઓપ્શન તમને જોવા મળશે. પછી આ છે પાર્કિંગ બ્રેકનું, જે પાર્કિંગ બ્રેક તમને જોવા મળશે. જોઈ શકો છો. પછી અહીંયા છે એક તમને જે પલાવનું કીટ, આપણે પલાવ ચલાવતા હોય અહીંયા ગિયર જો તમે જોઈ શકો છો. ઓક્ઝિલરી વાલ્વનો ગિયર તમે અહીંયાથી એને તમે હેન્ડલ કરી શકો છો, જોઈ શકો છો. એનું આપેલું છે. તો હવે આપણે ચલાવીને આને ચેક કરીશું. આનું સ્ટેરિંગ ફીડબેક ચલાવવામાં કેવું છે, આનો અવાજ કેવો છે તમે જોઈ શકો. સ્પેસ એકદમ ખુલ્લી સ્પેસ છે. આપણે ચલાવી લઈએ. ટ્રેક્ટરનો અવાજ આવે. ચલાવીને પણ જોઈશું. એકદમ લાઇટ સ્ટેરિંગ છે. આનું ફીડબેક આપણે જો વાત કરીએ તો એકદમ ફ્રી સ્ટેરિંગ આપણે કહી શકીએ આને. એક આંગળી પણ તેનો ઓપરેટ આપણે કરી શકીએ છીએ. એકદમ ફ્રી
પાવર સ્ટેરિંગ છે, તમે જોઈ શકો છો. એકદમ પાવર ફ્રી છે. તો બસ આ વિડીયો માટે આટલું જ. તમે જો વિડીયોની અંદર કે ચેનલની અંદર નવા આવો તો આપણે હર્ષ સેલ્સ એન્ડ સર્વિસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એને પ્રેસ કરજો, અને જે ફીડબેક હોય તમારો, તમને વિડીયો કેવો લાગ્યો છે, આની અંદર શું સુધારા વધારા કરવા જેવું છે એ તમે કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને અમને ખબર પડે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં